નમસ્કાર ગુજરાતી મિત્રો, આજે ખૂબ મોટી ખબર આવી છે. આપણે જાણીશું આજના આ વિડીયોમાં. ઈરાન યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટમાં નવો ખેલ. ટ્રમ્પના ભાષણથી ઓઇલના ભાવમાં ભડકો. જમીન વેચાણના નિયમોમાં ઐતિહાસિક સુધારો. યુદ્ધ ખતમ કરવા ટ્રમ્પની મોટી જાહેરાત. ઇન્ડિગોએ ફ્લાઇટ ટિકિટના ભાવ વધાર્યા. આ મહિને કુલ 14 દિવસ બેંકો રહેશે બંધ. સમગ્ર વિશ્વ માટે ઈરાન તરફથી ખરાબ સમાચાર. રાજ્યમાં વસ્તી ગણતરીને લઈ મોટા સમાચાર. આ બધું જ જાણીએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. ઈરાન યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટમાં નવો ખેલ. પાકિસ્તાન હાલમાં ચીન અને અમેરિકા વચ્ચે સંતુલન જાળવવાની જટિલ નીતિ અપનાવી રહ્યું છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફની અમેરિકા મુલાકાત તેમજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠકોએ બેઇજિંગની ચિંતામાં વધારો કર્યો છે. ચીનને ભય છે કે સંરક્ષણ ક્ષેત્રે અમેરિકાનો વધતો પ્રભાવ તેના હિતોને નુકસાન પહોંચાડી શકે છે. હાલમાં બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટના અમલીકરણમાં પણ અવરોધો આવી રહ્યા છે. ટ્રમ્પના ભાષણથી ઓઇલના ભાવમાં ભડકો. મધ્ય પૂર્વના યુદ્ધ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના સંબોધન બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 5% વધીને $106.22 અને અમેરિકી ક્રૂડ 4.2% વધીને $104.36 પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. હોર્મુઝની ખાડી બંધ થવાના ડરથી વૈશ્વિક સપ્લાય ખોરવાતા તેલના ભાવમાં $8નો વધારો થયો છે. ટ્રમ્પના કડક વલણે તેલ બજારમાં ગભરાટ ફેલાવતા ઈંધણ મોંઘું થવાની પૂરી શક્યતા છે. જમીન વેચાણના નિયમોમાં ઐતિહાસિક સુધારો. રાજ્ય સરકારે 75 વર્ષ જૂના ટુકરા ધારા 1947 કાયદામાં ધરખમ સુધારા કરી વટહુકમ બહાર પાડ્યો છે. હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ વેચાણ થઈ શકશે, જે મર્યાદા પહેલાં 20 ગુંઠા હતી. 135ડી નોટિસનો સમયગાળો 30 દિવસથી ઘટાડી 7 દિવસ કરાયો છે. જો કોઈ વિવાદ ન હોય તો જમીન મકાન વેચાણની પાકી એન્ટ્રી તે જ દિવસે થઈ શકશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ ફેરફારો અમલી બનશે. યુદ્ધ ખતમ કરવા ટ્રમ્પની મોટી જાહેરાત. ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે ઈરાનની નૌસેના, વાયુસેના અને મિસાઇલ ક્ષમતાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવી છે. મુખ્ય વ્યૂહાત્મક લક્ષ્યો લગભગ પૂર્ણ થઈ ચૂક્યા છે અને ઈરાનમાં મિસાઇલ ડ્રોન ઉત્પાદન ક્ષમતા નહિવત બચી છે. આ મિશન આગામી 2 થી 3 અઠવાડિયામાં આખરી ઓપ લેશે. ઈરાનની સૈન્ય તાકાત હવે અત્યંત નબળી પડી ગઈ હોવાનું જણાવી ટ્રમ્પે યુદ્ધના અંતિમ તબક્કાની જાહેરાત કરી છે. ઇન્ડિગોએ ફ્લાઇટ ટિકિટના ભાવ વધાર્યા. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ ગુરુવારથી વિમાન ભાડામાં વધારો ઝીંક્યો છે. જેટ ફ્યુઅલ મોંઘું થતાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં $950 અને ઇન્ટરનેશનલ રૂટ્સ પર $10,000 સુધીનો એક્સ્ટ્રા ફ્યુઅલ ચાર્જ લાગુ થશે. છેલ્લા 18 દિવસમાં આ બીજી વખતનો વધારો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવમાં 130%થી વધુનો ઉછાળો આવતા આ નિર્ણય લેવાયો છે. 2 એપ્રિલની મધ્યરાત્રિથી નવા દરો અમલી બન્યા છે. આ મહિને કુલ 14 દિવસ બેંકો રહેશે બંધ. આ વર્ષે એપ્રિલમાં દેશભરના વિવિધ રાજ્યોમાં બેંકો કુલ 14 દિવસ બંધ રહેશે. એપ્રિલ 2026માં દેશભરની બધી બેંકો રવિવાર 5, 12, 19 અને 26 એપ્રિલના રોજ બંધ રહેશે. વધુમાં મહિનાના બીજા શનિવાર 11 એપ્રિલ અને મહિનાના ચોથા શનિવાર 25 એપ્રિલના રોજ દેશવ્યાપી બેંક રજા રહેશે. વધુમાં વિવિધ રાજ્યોમાં વિવિધ પ્રસંગો અને સ્થાનિક તહેવારોને કારણે 1, 2, 3, 14, 15, 16, 20 અને 21 એપ્રિલના રોજ પણ બેંકો બંધ રહેશે. સમગ્ર વિશ્વ માટે ઈરાન તરફથી ખરાબ સમાચાર. યુએસ ઈરાન સંઘર્ષે વૈશ્વિક ટેક ઇકોસિસ્ટમને હચમચાવી નાખી છે. કતાર જે વિશ્વના 1/3 હિલિયમનું ઉત્પાદન કરે છે, એ ઉત્પાદન બંધ કરી દીધું છે. સ્માર્ટફોન ચિપ્સ, રોકેટ સાયન્સ અને હોસ્પિટલોમાં MRI મશીનો માટે હિલિયમ અનિવાર્ય છે. તેના માટે કોઈ વ્યવહારુ વિકલ્પ નથી. પરિણામે ભારતના સેમિકન્ડક્ટર મિશનને પણ આંચકો લાગી શકે છે, કારણ કે ભારત ગલ્ફ રાષ્ટ્રો પર નિર્ભર રહે છે. રાજ્યમાં વસ્તી ગણતરીને લઈ મોટા સમાચાર. રાજ્યમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની કામગીરી હાલમાં મુલતવી રાખવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે આ વિલંબ કરવામાં આવ્યો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવશે. આગામી 5 એપ્રિલથી શરૂ થનાર હાઉસિંગ ગણતરીનો પ્રથમ તબક્કો
હવે પછી મુલતવી રાખવામાં આવ્યો છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો.